હાય ગાઈસ, તો મને આ જે પ્રોબ્લેમ હતી અલ્સર થઈ ગયું હતું પગની અંદર અને ડૉક્ટરે કીધું કે તમારે 2 થી 3 ટ્રીટમેન્ટ બતાવી હતી, પણ મને જે નવી ટેકનિકલવાળી ગ્લુ વેનાસિલિક ટ્રીટમેન્ટ હતી તો જેનાથી જે પેન ના થાય, બરાબર છે. તો પછી મેં એ ટ્રીટમેન્ટ જ લીધી અને મારો મેડિક્લેમ હોવાના કારણે મારે ત્યાં આગળ 1 દિવસ રોકાવું પડ્યું, પણ એમાં કોઈ મારે પ્રિકોશન કે એવું કંઈ લેવાની જરૂર નથી કે કોઈ કાળજી એવું કંઈ નહીં. શોર્ટમાં મારે સર્જરી કરીને સીધું ઘરે જ જવાનું હતું, એટલે 1 દિવસ રોકાયા પછી સાંજે હું ઘરે જતો રહ્યો. ઘરે ગયા પછી મને જે અલ્સર હતું એના માટે મારે ખાલી 2 થી 3 દિવસમાં એક વખત ડ્રેસિંગમાં આવવાનું હતું, પણ એના માટે બી મેં મારી જોબ ચાલુ રાખવાની ડૉક્ટરે કીધી હતી કે એના માટે મારે કોઈ રેસ્ટ કરવાની જરૂર હતી નહીં. નોર્મલ મીન્સ કે અલ્સર હતું, ધીરે કરતાં આજે 2 થી 3 મહિનામાં મને પૂરો આરામ મળી ગયો, પણ એના માટે મેં કોઈ પ્રકારની રેસ્ટ વગેરે લીધો નથી. ખાલી એક નાનું ડ્રેસિંગ થતું હતું અને દરરોજ હું 2 થી 3 દિવસમાં એકવાર વિઝિટ કરતો હતો હોસ્પિટલની. અત્યારે મારા 2 થી 3 મહિનામાં ડ્રેસિંગ કર્યા પછી અત્યારે મને પૂરો આરામ થઈ ગયો છે, કોઈ બી પ્રકારનો પ્રોબ્લેમ છે નહીં. તો થેન્ક્સ ડૉક્ટર મોહલ બેનકર અને લતાબેન પટેલ, તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. એકવાર જરૂરથી મુલાકાત લો.